હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે બદામ પૂરી બનાવીશું. તો એને લઈશું સોજી અને ચણાનો લોટ. વધારે પડતી બદામ જ એડ કરીશું, પણ થોડું બાઇન્ડિંગ માટે સોજી લઈશું. હેલ્ધી છે, સાથે સાથે ટેસ્ટી બી છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. લઈશું સોજી મિક્સરમાં ક્રશ કરતી હતી, યાદ આવ્યું કે વિડીયોમાં બતાવવાનું બાકી છે ફ્રેન્ડ. તો સોજી છે અડધી વાટકી જેટલી. ઓકે, ઇલાયચીના દાણા છે 8 થી 9, જે રીતે તમને ઇલાયચીનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે. 3 થી 4 ચમચી ખાંડ એડ કરીશું. 3 ચમચી જેટલું બેસન એડ કરીશું અને આ બધું મિક્સરમાં પીસી લઈશું. એને ચાળી લઈશું. ઇલાયચી બી મસ્ત થઈ જશે ક્રશ અને તમને મજા બી આવશે. ચલો, હવે આમાં જે રીતે જોઈશે એ રીતે બદામનો બી પાવડર હું બનાવી લઈશ. ઘરે જ બનાવીશું, તૈયાર આવે છે. જો તમને તૈયાર ગમતો હોય તો એ લઈ લેવાનો. તો આનો પાવડર બનાવી દઈશ અને આ લોટ બી ચાળીને તૈયાર કરીશું. લોટ ચડાઈ ગયો છે. બદામ મેં લઈ લીધી છે. જો બદામ તમારે ચાળવી હોય તો ચાળવાની, નહીં ચાળો તો એકદમ મસ્ત મેં પાવડર કરી દીધો છે. પાવડર ના થાય ને તો બજારમાં બી આ પાવડર તૈયાર મળે છે. જો એ લેવો હોય તો એ લઈ લેવાનો. મેં લીધી છે 1 વાટકી જેટલો લોટ થાય તો સામે અડધી વાટકી ઉપર બદામનો પાવડર છે. જો બદામનો પાવડર તમારે વધારે રાખવો હોય અને લોટનું માપ ઓછું રાખવું હોય તો બી તમે રાખી શકો છો, તમને જે રીતે ગમે એ રીતે. પણ આ બદામ પૂરી બહુ જ મસ્ત લાગે. બેક કરીને બનાવો, તમે એર ફ્રાયરમાં બનાવો, કાં તો પછી તળીને બનાવો. અને ક્યાંય કશું જ ના કરવું હોય તો તમે સેલો ફ્રાય બી કરી શકો. બરાબર? તો હું સેલો ફ્રાય કરીશ. તમને જે રીતે ફાવે એ રીતે તમે બનાવી શકો છો. બધા લોટ તૈયાર થઈ ગયા છે. આમાં કશું જ નથી લેવાનું. જો મહિના સુધી રાખવું હોય તમારે તો તમારે એને પાણીથી લોટ બાંધવાનો, કે અઠવાડિયામાં ફિનિશ કરી દેવું છે તો દૂધ લઈ લેવાનું મસ્ત ગરમ કરેલું. હવે આમાં વધારે કશું જ એડ નહીં કરીએ. ઘી બી આપણે નોર્મલ 2 ચમચી જેટલું. વધારે ઘી લેશો ને તો પછી છૂટું પડી જાય. તળવાનું હોય ને તો ઓછું જ લેજો, પણ સેલો ફ્રાય કરતા હોય, બેક કરતા હોય તો 4 થી 5 ચમચી ઘી લેજો, જોઈશે. હવે મસ્ત એનો એક લોટ બાંધી લઈશું. કડક ભાખરી જેવું. કઈ રીતનું મોયણ આપ્યું છે એવું બી હું તમને બતાવી દઉં. અને સોજી છે ફ્રેન્ડ, ખાવામાં હલકી ફુલકી રહેશે. ચલો, આ રીતનું મોયણ આપ્યું છે, પણ મેં કીધું બેક કરતા હોય તો વધારે આપી દેવાનું. હવે હું નોર્મલ પાણી રેડે છે અને મસ્ત એક એનો લોટ બાંધી લઈશ. લોટ થોડો મેં ઢીલો જ રાખ્યો છે કારણ કે અંદર સોજી છે ફ્રેન્ડ. દળી છે પણ મૂળ તો સોજી છે, એટલે પાણી ચોક્કસથી પીશે, કારણ કે આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીશું. તો આ રીતે આવો આટો રાખ્યો છે, આવો લોટ બાંધી 10 મિનિટ પછી આપણે દેખી લઈએ લોટ. જો મેં તમને કીધું હતું ને કે સોજી છે. હવે થોડો ઘીવાળો કે તેલવાળો જે બી યાદ કરો, મસ્ત એક એનો લોયો બનાવી લેવાનો. એક બટર પેપર લઈ લેવાનું અને મસ્ત એને ગોળ ગોળ વણી લેવાનું. બટર પેપર ના લેવું હોય ને તો તમે ઓરસિયા ઉપર કે એના ઉપર બી વણી શકો. સોજી હોય ને આમ બી લોટ પીવે જ ફ્રેન્ડ. કેટલો મસ્ત લોટ થઈ ગયો છે. ચલો, એને વણી લઈશું અને સેલો ફ્રાય માટે કઢાઈમાં તેલ બી મૂકી દઈશું. આ લોટ બાંધશો ને તો બી મસ્ત સ્મેલ આવવા લાગશે. તો લોટ છે તૈયાર. ઘીવાળો ઓરસિયો કરી લઈશું. મસ્ત લોટ છે તૈયાર. જો વણવો હોય તો વણી લેવાનો, નહીં તો હાથથી બી મસ્ત તમે એને શેપ આપી શકશો. આપણે બહુ પતળો નથી કરવાનો. થોડું થોડું હાથથી એને લીધે જવાનું, ફેવરે જવાનું, એટલે ચોટી ના જાય. આ રીતે થેપડી જ લઈશું. બટર પેપર હોય ને ફ્રેન્ડ તો સૌથી સારું. મારા જોડે ખલાસ થઈ ગયા છે.
થોડા જાડા રાખવાના છે. એક ગોળાકારનો શેપ આપવા માટે સાધન લઈ લેવાનું. વસ્તુ મેં આવી પવાલી લીધી છે. ઉપર કોઈ શેપ આકાર આપવો હોય તો તમે આપી શકો છો. ફરીથી આપણે એને વણી લઈશું એટલે ફરીથી આપણને આવું રાઉન્ડ શેપ મળી જશે. હવે જે બી શેપ આપો તમે આની આ ગ્લાસથી આપી દેશો તો બી ચાલશે. આ રીતે આ છે આપણી બદામ પૂરી. હવે આજુબાજુનો લોટ લઈ લઈશું. સાચવીને લઈ લેવાનું. તાવેકો લઈશું અને જ્યાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં એને ઘી લો તો બી ચાલે, તેલ લો તો બી ચાલે. એટલે બટર પેપર હોય તો પ્રોપરલી તમારી પૂરી સહેજ બી બગડશે નહીં. મારે આજે જ ખલાસ થઈ ગઈ છે. જોઈ લઈશું. સેલો ફ્રાય થાય એટલું જ લીધું છે મેં. અને હા ફ્રેન્ડ, એકદમ ઓવર ગરમ નથી જોઈતો. તો પ્રોપર આપણને જે કલર જોઈએ છે ને એ મળે. અને શાંતિથી જો ઉખડે છે, વાર બી નથી લાગતી. હું તમને બતાવી દઉં. જો છે ને પરફેક્ટ. એને ધીમા તાપે તળાવવા દેવું. આનાથી ઓછું તેલ મૂકશું ને તો બી ચાલશે. અને ફ્રાય કરવા હોય બને ત્યાં સુધી ફ્રાય ના કરતા ફ્રેન્ડ. ફ્રાય કરશું ને તો તેલમાં જઈ અને છૂટા પડી જશે. બેક કરજો કાં તો પછી સેલો ફ્રાય કરજો. મસ્ત નીચેથી લાઇટ પિંક કલરના થાય ને પછી ફેવરી લેવાના. આમાં તેલ બહુ નહીં ભરાય. એ જ રીતે આપણે બધા બનાવી જઈશું. એકવાર ચેક કરી લઈએ સાચવીને. છે ને સોજી છે, બદામ છે અને ચણાનો લોટ છે. આ રીતે એને ધીમા તાપે મસ્ત તળાઈ જઈશું. ખાલી ફેરવવા હોય ત્યારે જ ચમચીનો ઉપયોગ કરવાનો. બાકી એને કઢાઈ ચલાવવાની એટલે મસ્ત તળાઈ જશે. બદામ પૂરી ફૂલીને બહુ જ મસ્ત થશે. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રન્ચી. ફરીથી એકવાર ફેવરી લઈશું. ચલો લઈ લઈશું. બહુ જ મસ્ત પૂરી તળાઈ ગઈ છે. સેલો ફ્રાય કરી છે પણ તમને ખાવામાં બહુ જ ક્રિસ્પી અને અંદરથી બહુ સોફ્ટ લાગશે. આનાથી વધારે કડક કરવી હોય તો બી તમે કરી શકો છો. પણ આ કલર પૂરીમાં સારો લાગશે. અને એ જ રીતે હું બીજી બધી એડ કરી દઈશ. થોડીક વાર થશે ને એટલે લોટ સેટ થઈ જશે. પછી તમને ઇઝી રીતે લેવી બી ફાવશે અને એને કઢાઈમાં મૂકતા બી ફાવશે. આ રીતે ફરીથી આપણે એને તળાવવા દઈશું. થોડી ઠરે પછી હું તમને બતાવું. થઈ ગઈ છે પૂરી. લઈ લઈએ. કલર બહુ જ મસ્ત આવે છે. સેલો ફ્રાયમાં બી ડીપ ફ્રાય કરવાની જરૂર નહીં પડે. આ શિયાળે આ બદામ પૂરી એકવાર ચોક્કસથી ફ્રેન્ડ ટ્રાય કરજો. બહુ જ મસ્ત બને છે. ચાલો તો હું એ રીતે બધી બનાવી દઈશ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. ગરમ છે એટલે તોડતી નથી પણ અંદરથી એકદમ મસ્ત સોફ્ટ અને બહારથી ક્રન્ચી લાગશે તમને. ટ્રાય ચોક્કસથી કરજો એકવાર. બાય.